નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતોચાડ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી લેખિત પરીક્ષા અને પોલીસ કોન્સ્ટેબલનું પેપર કેવું આવશે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરવાના છે. તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી સુધી પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ અહીંયા આપણે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી લેખિત પરીક્ષા. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર કેવું આવશે, પેપર સહેલું આવશે કે હાર્ડ આવશે, તેના વિશે આપણે વાત કરીએ. તો પીએસઆઈના પેપર અને પાછલા વર્ષના પેપરના આધારે સચોટ માહિતી આપણે અહીંયા જે જીપી જે ગુજરાત પોલીસ અધિકારી છે અશોક ડામા, તો અશોક ડામાએ અહીંયા ચોખવટ કરી છે કે પીએસઆઈનું પેપર જોતાં મને એક બાબત સમજાઈ છે કે સામાન્ય જ્ઞાનનું પેપર ફેક્ટ ઉપર આધારિત હતું અને ગણિત અને રિઝનિંગનું પેપર સમજણ આધારિત હતું. એટલે આના ઉપરથી લાગે છે કે એલઆરડીનું પેપર એ મીડિયમ રેન્જનું હોઈ શકે, એટલે કે વિધાન આધારિત પ્રશ્નોની શક્યતા બહુ ઓછી રહેશે. અને આગળ કહે છે કે આવું એટલા માટે થઈ શકે છે કે એલઆરડીની 12,000 જેટલા ઉમેદવારોને લેવાના છે, એટલે એમાં પણ બંને પાર્ટમાં 40% મિનિમમ લાવવાના છે. એટલે વધારે અઘરું પેપર કાઢે તો ડોક્યુમેન્ટ માટે 24,000 જેટલા ઉમેદવારો પણ મળવા મુશ્કેલ છે. એટલે પેપર મીડિયમ લેવલનું કાઢશે, પણ આપણે તૈયારી તો જેટલી થાય એટલી સારી કરી લેવી. આગળ કહે છે કે મારી વાત સાથે કદાચ ઘણા મિત્રો સહમત ના પણ હોય, પણ એટલું જરૂર કહીશ કે જે એલઆરડીનું પેપર 2021 અને 22માં વિધાનવાળું પેપર હતું, એના કરતાં આ વખતે એલઆરડીનું પેપર સરળ હશે અને એ 100%ની વાત છે. એટલે પેપર બાબતની વધારે કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. બસ જેટલું બને એટલે રિવિઝન કરતા રહો. અને આગળ કહે છે કે આ વાત એટલા માટે કહું છું કે હવે ખાસ કરીને કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર જેટલું બને એટલી ફેક્ટ ડેટા વધારે તૈયાર કરવા અને મેથ્સ અને રિઝનિંગમાં સમજણપૂર્વક તૈયારી કરવી. તો અહીંયા આપણે ગુજરાત પોલીસના અધિકારી દ્વારા એક સચોટ માહિતી આપી દેવામાં આવેલી છે કે તમારું જે પેપર આવવાનું છે એલઆરડીનું, તો એકદમ મીડિયમ રેન્જનું નીકળશે અને એકદમ સહેલું નીકળશે. એટલે તમારે વધારે પૂરતી તમારે અહીંયા ફેક્ટ ડેટા અને મેથ્સ અને રિઝનિંગ ઉપર જે તમે રિવિઝન ચાલુ કરી દો અને અત્યારથી જ તમે તૈયારી કરવા માંડો, કારણ કે આ વખતે જે 12,000 જેટલી જગ્યા ભરવાની છે, તો એમાંથી સહેલું કાઢવામાં આવશે, કારણ કે કહે છે કે અઘરું પેપર કાઢશે તો 40% પણ વિદ્યાર્થીઓ મળશે નહીં. એટલે મિત્રો, તમે તમારી તૈયારી જોરપૂર્વક ચાલુ રાખો અને આવા જ ન્યૂઝ મેળવવા માટે, આવી જ માહિતી પ્રાપ્ત કરવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જોડાયેલા રહો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.